બાપુ એક પ્રેરક પ્રસંગ છે. જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા અને એના પુણ્યના પ્રતાપે રાવણ અને સમસ્ત રાક્ષસો સુખી અને સંપન્ન હતા, પરંતુ એક દિવસ રાવણે વિભીષણનું અપમાન કરી અને એને લાત મારી અને લંકામાંથી જાકારો આપ્યો, અને આના કારણે રાવણ અને સમસ્ત રાક્ષસ કુળનો વિનાશ થયો. અને બીજી બાજુ જ્યાં સુધી વિદુરજી હસ્તિનાપુરમાં હતા અને એમના પુણ્યના પ્રતાપે દુર્યોધન અને સમસ્ત કૌરવો સુખી અને સંપન્ન હતા, પરંતુ એક દિવસ કૌરવોએ વિદુરજીનું અપમાન કરી અને એમને કડવા વેણો સંભળાવ્યા અને હસ્તિનાપુરમાંથી જાકારો આપ્યો, અને આના કારણે કૌરવોનો પણ વિનાશ થયો. અને બાપુ, આના પરથી સમજવાનું કે આપણા કુટુંબમાં, પરિવારમાં કે સમાજમાં જ્યાં સુધી કોઈ પુણ્યશાળી વ્યક્તિ હોય અને એના પુણ્યના પ્રતાપે આપણે સુખી અને સંપન્ન રહેતા હોય છે, અને પરંતુ ક્યારેક એના જવાથી આપણે દુઃખની ખાઈમાં ધકેલાઈ જતા હોઈએ છીએ. આ પ્રસંગ જેને સમજાય એને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.